બધામાં ગુડ મોર્નિંગ. ફાઇનલી મિત્રો આપણે સવાર થઈ ગઈ છે, જોઈ શકો આપ. અને વાગ્યા છે આપણે 8:04 ને આપણે આ બેન આપણે ગમણમાં ગયા છે. હાલો નીકળો. અહીંયા બાંધ્યું છે, આ બાંધવાવાળી કરે મિત્રો. આગળ વાડામાં છોડવાના છે અને બધાને કાલની જેમ કાલના બ્લોગમાં જોયું હોય તો તમે પાડો બાંધ્યો આપણે. અહીંયા મેન હાઈવે જાય આપણે. મેન એટલે મેન હાઈવે તો નથી પણ આમ મોગારી જાય છે જો. ને આજે મજૂર પણ વાડીએ જાય છે મિત્રો, નેદવાનું છે એટલે તો ટ્રેક્ટરમાં હવે થાય. અહીંયા પડા પાડી બાંધી જોવા ટ્રેક્ટર છે જોયું. ટ્રેક્ટર ઊભું આપણું મિત્રો, એમાં મજૂર પણ વાડીએ જાય. તો આપણે જવાનું છે વાડીએ. પહેલાં ખડેલાને આપણે મૂકવા જવાના છે, પછી આપણે વાડીએ જવાનું છે. અહીંયા થોડુંક કામ છે, અહીંયા લાકડું ને જોઈ શકો. અહીંયા આપણે ટ્રેક્ટર અને મજૂર બધા જાય નેદવા. આપણે આગળ જવાનું છે થોડીક વારમાં. તો આગળ તમે કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહેજો, કદાચ દેખાડું પણ નહીં દેખાડે. અહીં ખડેલા બાંધ્યા આપણે. આ પાડી હમણાં બધાને છોડવાના છે ભાઈ. ધારિયામાં પણ છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહો, મજા આવે ઘણું. આને તો પણ જો હાવ અરે ક્યાં ગજ્જા પાડો આપણે અહીં બાંધ્યો મિત્રો. બેદા અહીંયા આપણે ચારો ભરીએ. આ પડે આપણે ખેતરમાં આંકવાના મીંદડા, જે કેશોદમાં આખાવાળાની દુકાને પ્રખ્યાત છે એ મીંદડા છે મિત્રો. ને આપણું ટ્રેક્ટર જાય છે હવે. ગાડી પડી આપણે અહીંયા પાડડા બાંધ્યા. આ જવાળો ભર્યો જ છે, આ ધારિયામાં પણ છે જોઈ શકો. આ જે ભેંસ વેચાઈ ગઈ મિત્રો, એની દીકરી જ છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહો. બીજું શું છે, અહીં ઉપર પણ છે. કાલે આપણે કેશોદ ગયા હતા ડોહીમાને લઈને, કેમ કે એને જરાક હવે તમે પણ સમજી શકો ને કે ઉંમરની અવસ્થા પ્રમાણે તો ભાઈ બધું ડેફિનેટલી થવાનું જ છે. એ માટે એને કેશોદ લઈ જવા પડે હતા ડોહીમાને કાલે. જો આપણું બીજું હું તો મિત્રો આપણે વાડીએ જઈને એક મિની બ્લોગ આપણે ઉતારશું, પણ એ ઇન્સ્ટાગ્રામમાં આવી જશે. આ બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો ભાઈ. ને આમાં જે અપલોડિંગ કરવામાં ભાઈ નેટ જાય છે ભાઈ. મેં કાલે 12 મિનિટનું અપલોડિંગ કર્યું પણ આમાં નેટ ભાઈ બહુ બરે. એટલા માટે આ વિડીયોને અહીં એન્ડ કરો. હમણાં નવો ફોન લેવાનો છે થોડાક દીમાં, ત્યાર પછી એમાં નવો વિડીયો જોવા મળશે. તમારે સપોર્ટ આપો થોડોક.
તો આપણે બધી ધીમે ધીમે કરવાનું જ છે. તો આપણે આ બ્લોગના એન્ડ કરીએ. જો તમને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જોવાની મજા આવી હોય તો કોમેન્ટમાં જણાવજો. આપણે બ્લોગને એન્ડ કરીએ.